નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો 7 વિદ્યાર્થીને માર્યા, 1 હોસ્પિટલમાં દાખલ। વલસાડ નેશનલ ઇંગ્લિશ સ્કૂલમાં પ્રિન્સિપાલે 7 વિદ્યાર્થીઓને માર્યાનો આક્ષેપ છે। 7 પૈકી 1ની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવા પડ્યા છે। વિદ્યાર્થીના હાથ અને પગના ભાગે ઈજાના નિશાનો મળતા વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત પણ કરી હતી। સોમવારથી તપાસ શરૂ કરવામાં આવશે તેવી વાલીઓને ખાતરી અપાઈ છે। શાળામાં સૂવા તેમજ મસ્તી બાબતે સજા આપી હોવાનું કહેવાઈ રહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર અને ટેક્સના આ કામો થશે ફ્રી। તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું હોય તો તેને 14 માર્ચ 2024 સુધી મફતમાં અપડેટ કરાવી શકો છો। જો તમારા ઘરનું ભાડું 50,000 કે તેથી વધુ હોય તો માર્ચ 2024 સુધીમાં ભાડું ચૂકવીને તેનો TDS કપાવી શકો છો। તમે ટેક્સ સેવિંગનું પ્લાનિંગ કર્યું છે તો 31 માર્ચ 2024 પહેલાં તમામ ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો। આ સિવાય તમે ઘણી બધી બેંકોમાં 31 માર્ચ પહેલાં ફિક્સ ડિપોઝિટ પણ કરી શકો છો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કડકડતી ઠંડીની સાથે વરસાદની આગાહી। ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 થી 3 દિવસ દરમિયાન દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, યુપી વગેરે રાજ્યમાં શિયાળાના દિવસોમાં કોલ્ડ વેવ યથાવત રહેવાની સંભાવના છે, જેના કારણે આ રાજ્યોમાં 8 અને 9 જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી રહેશે। આ સમયગાળા દરમિયાન ગાજવીજ અને કરા સાથે વરસાદની પણ શક્યતા રહેલી છે। આવી સ્થિતિમાં બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવું તેવી માહિતી આપવામાં આવી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।